સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોય તેમ વેસુ ખાતે આવેલ આંબેડકર નગર એકના મનપા આવાસમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને યુવાનો પર જીવલેણ હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયા હતા। સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આંબેડકર નગર એક એસએમસી આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો હતો। સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગત 28 એપ્રિલની મધ્યરાત્રિએ બનેલી 12:30 વાગ્યાના અરસામાં 24 વર્ષીય સની ધર્માભાઈ ગોસ્વામી અને તેનો 19 વર્ષીય બોબી તેમના આવાસની બહાર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા। તે સમયે એસડી જૈન કોલેજ તરફથી અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પંકિયા સેંદાણે અને આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી સહિતની તોડકી મોપેટ અને બાઇક પર હથિયારો સાથે ધસી આવી હતી। આ શખ્સો સુલતાન નામના વ્યક્તિને શોધવાના બહાને સ્થાનિકો સાથે કારણ વગર દાદાગીરી અને ઝઘડો કરી રહ્યા હતા। વાતચીત દરમિયાન અચાનક મામલો બિચકાતા હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો। હુમલાખોરોએ સંતોષ જગદેવ અને રાહુલ બેસાણે નામના યુવકોને ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ હુમલાખોરોએ રિક્ષા પાસે ઉભેલા 19 વર્ષીય બોબીને નિશાન બનાવી છાતી, પગ અને પીઠના ભાગે આડેધડ ઘા માર્યા હતા। બોબીએ બચાવ માટે હાથ આગળ ધરતા હુમલાખોરે પૂરી તાકાતથી ચપ્પુ માર્યું હતું, જે તેની આંગળીની આરપાર નીકળીને ફસાઈ ગયું હતું। આ ભયાનક દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। પોતાના નાના ભાઈને લોહી લુહાણ હાલતમાં જોઈ સની તેને બચાવવા વચ્ચે પડ્યો હતો, ત્યારે હુમલાખોરો સાથે આવેલા પ્રથમ નામના શખ્સે કુહાડી વડે સનીના પગના ભાગે જીવલેણ ઘા ઝીંક્યો હતો। આ હુમલામાં તરુણ પાન પાટીલ, મયુર બાવિસ્કર, તુષાર ઉર્ફે તુતલી અને રાકેશ મોહિતે બાલો સહિતના અન્ય સાગીરતોએ પણ સાથે મળી મારામારી કરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓ વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઘાયલ બોબીને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સર્જરી કરી ચપ્પુ કાઢવાની અને ઊંડા ઘા પર ટાંકા લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી। ઘટના બાદ રોષે ભરાયેલા આંબેડકર નગરના રહીશો મોટી સંખ્યામાં વેસુ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી। હાલ તો વેસુ પોલીસે સની ગોસ્વામીની ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરવા, જીવલેણ ઈજા પહોંચાડવા અને જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે। હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મારું નામ નીતિન બૈસાને છે। નીતિનભાઈ, આપણે શું ઘટના બની હતી આજરોજ એવી ઘટના બની હતી, અમારા છોકરાઓ જમી ખાઈને નીચે બેઠા હતા અને બહારના કઈ અસામાજિક તત્વો આવ્યા હતા। એ કઈ એમને શું હતું અમને નથી ખબર, પણ અમારા છોકરાઓને ત્યાં મારવા લાગ્યા અને એમના હાથમાં ઘણા બધા હથિયારો હતા અલગ અલગ પ્રકારના। જ્યારે અમારા છોકરાઓ ત્યાં 2 જણાને મારતા હતા એ લોકો, ત્યારે જોવા ગયા ને એ લોકોએ બેફામ બનીને હથિયારો ફરાવા લાગ્યા અને ત્યારે એમાંથી અમારા 3 છોકરાઓને હથિયારો લાગ્યા છે, જેમાંથી અમારા એક છોકરાને પગમાં વાગ્યું છે, બીજા છોકરાને જાંઘમાં લાગ્યું છે, એક છોકરાને કિડનીના સાઈડમાં લાગ્યું છે અને હાથમાં એક ઘાવ ફસાઈ ગયો છે। તેથી અમે પોલીસ સ્ટેશને આવ્યા, પેલા 3 છોકરાઓને હોસ્પિટલ મૂક્યા છે અને અત્યારે અમે બધા પોલીસ સ્ટેશન વેસુ પોલીસ સ્ટેશને આવ્યા છે અને અહીંયા અમે ફરિયાદ લખાવીએ છીએ। સાહેબ અમારી ફરિયાદ લખે છે અને તપાસ કરે છે। આ ઘટના કયા વિસ્તારની છે? આ વેસુ વિસ્તારની ઘટના છે। વેસુ વિસ્તારમાં ક્યાં? વેસુ આંબેડકર નગર 1માં આ ઘટના બની છે। આ શું માંગ છે આપની? અમારી એક જ માંગ છે કે આ બધા છોકરાઓને ન્યાય મળે અને આ અસામાજિક તત્વોને સજા આપો। કેટલા સમયથી આ સમસ્યાનો? આ 4 વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે। ઓલરેડી આગળ પણ આ સમસ્યા બની ગઈ છે અને આ વખતે અમારું તો કોઈ જતું નહીં, તો પણ આવીને આ લોકોએ બેફામ હથિયારો ફરાવીને ચાલ્યા ગયા છે। મારું નામ સુનિલ ગોડસે છે। જી, આજ રોજ શું ઘટના બની હતી? આજ રોજ અમે જે બહાર અમે ક્રિકેટ મેચ રમતા હતા, બહારના કઈ અસામાજિક તત્વો 5 થી 6 જણા આવ્યા મોપેડ ગાડી પર આવીને અંદર નહીં ગયા। અંદર ગયા આંગણવાડી પાસે એ લોકોએ બેફામ થઈને સામાનો ફરાયા, એમાંથી અમારા નાના મોલ્લાના 2 થી 3 છોકરાઓને લાગ્યું છે। કેટલા લોકો હતા? એટલે ઓછામાં ઓછા 7 થી 8 જણા હતા। જી, કયા પ્રકારના હથિયારો હતા? એમાંથી 2 પેલા રેમ્બો ચાકુ જેવા કે એક તલવાર હતી, એક કુલાડી હતી, એવા 4 જેવા હથિયાર હતા અંદર। કયા લોકો હતા અને ક્યાંના હતા? એ લગભગ અમારી 2 જણા એવા હતા કે તલાવાડીમાં રહે છે એસએમસી આવાસમાં, બરાબર છે। એકનું નામ કઈ બાબુ છે, બીજા નામે પંકજ પેલા બહારનો કઈ છે, બરાબર। આનો એક પાસે એક મયુર ભાવિસ્કર છે, એક અમારા મોલ્લાનો તરુણ કરી છે, એમને ફરાર કરવામાં એમનો હાથ છે।
જી કેટલા સમયથી તમને આ સમસ્યાનો આ સમસ્યા વચ્ચે 4 વર્ષ પહેલા થયેલું હતું, પાછું એના પર નિવારણ આવી ગયેલું હતું, 4 વર્ષ બહુ શાંતિ હતું, આપણે પાછી આ દુર્ઘટના ઘટી. જી આપની માંગ શું છે? અમારામાં એક જ છે, પોલીસ પ્રશાસન આ બધી જે ઘટના દેશોમાં થાય છે બરાબર, એના પર સખ્ત કાર્યવાહી લો ને આ વસ્તુને શાંત કરો. અવંતિકા પાન પાટીલ. જી અવંતિકાજી, આપ ક્યાં રહો છો અને શું ઘટના બની હતી? હું આંબેડકર નગર 1 માં રહું છું, વેસુ વિસ્તારમાં. જી શું ઘટના બની હતી? અમે નીચે ક્રિકેટ રમતા હતા અને બહારથી કોઈ લુખ્ખા છોકરાઓ આવ્યા છે, જે 4-5 ગાડી લઈને આવેલા અંદર મોહલ્લામાં. તે આંગણવાડી પાસે ઊભા રહીને એ કોઈને શોધતા હતા અને અમારા જે છોકરા પૂછવા ગયા એમને ગમે તેમ સામાન મારીને ચાલ્યા ગયા છે. જેમાં મારા જીજાજી છે, એક મારો ભાઈ છે, જેને એકને કિડની પર વાગ્યું છે, એકને હાથ પર વાગ્યું છે અને એકને અહીંયા જાંઘ પર વાગ્યું છે. જી કેવા પ્રકારના હથિયાર હતા એ લોકો પાસે? એમના પાસે 2 ચાકુ હતા, એક તલવાર હતી ને કુહાડી હતી. જી. કેટલા સમયથી આ તકલીફનો સામનો કરી રહ્યા? આ 4-5 વર્ષથી થાય છે. અને હાલ પોલીસ પાસે શું માંગ કરો? અમે અહીંયા વેસુ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. અમે એ જ માંગ કરીએ છીએ કે આવા સામાજિક તત્વો પછી ના બને, કેમ કે આ થતું જ નથી, સ્ટોપ ચાલતું જ રહી છે. જી આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે જલ્દી એ લોકોને પકડે અને કઈ આગળ કાર્યવાહી કરે. अनीता जगदेव. जी अनीता जी, आप कहाँ रहते हो और क्या वेसू घटना में बनी थी? डायमंड में अम्बेडकर नगर 1 में रहते हैं. जी क्या घटना बनी थी? 4-5 लड़के आए हमारे मोहल्ले में, सब लड़कों पे वार करते रहे. मैं चिल्लाती रही, किसी ने मेरी आवाज नहीं सुनी. एक लड़के के ऊपर वार बहुत अच्छे से किया उन्होंने. मैंने वो लड़के को देखा है, सब किया है. हमारी कार्रवाई इतनी है कि हमारे बच्चों को प्रोटेक्शन दो और इससे हमको थोड़ी सहायता मिले, हम वैसी रिक्वेस्ट करते हैं पुलिस से. और ये घटना हमारी 4 साल पहले हुई थी तो ऑप्शन उठाया था, कोई एक्शन लिया नहीं है. पर इस बार मेरे को एक्शन में चाहिए, नहीं तो हम लोग मोर्चा निकालेंगे. जी कितने लोग थे और आपने क्या देखा? 5 से 6 जन थे. जी आपने क्या देखा? सबने वार किया, सब लड़कों पे. सब लड़के बचाने पूछने आते थे हमारे वहाँ से कि क्या हुआ, तो वो लोग खाली छुरी छपाटा चालू ही किया था उन्होंने सबने. जी उन लोग के पास कौन से हथियार थे? एक कुल्हाड़ी थी, एक तलवार थी और 2 चक्कू थे उनके पास. जी जी. और आपकी क्या मांग है? यही मांग है कि हमको न्याय मिले, हमारे बच्चों को प्रोटेक्शन मिले और 4 साल का जो भी मैटर था वो हमारे को अभी और ये इसी बार में क्लोज करने का मिले और कड़ी सजा मिले उन लोगों को कि अगले बार हमारे बच्चों पे कोई वार नहीं होना चाहिए, नहीं तो हम लोग आगे बड़ी इसमें जाएंगे, कचहरी में.